હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ફેમિલી, આજ છે આપણો ફર્સ્ટ બ્લોગ, કેમ કે 2024નું પૂરું, 25ની શરૂઆત, પહેલો દિવસ. તો આજ મારો ફર્સ્ટ બ્લોગ છે. આની પહેલાં મેં એક ફર્સ્ટ બ્લોગ મૂકેલો છે, તો ખાસ કરીને ચેક કરી આવજો કે કેવો બનેલો છે. પણ આજ તમને છે ને મારી વિશે ઘણું બધું જાણવા મળશે, જે તમે ઘણીવાર કમેન્ટમાં પૂછતા હોય ને એ બધું. તો થોડું ઘણું તો નહીં, ઘણું બધું આજ તમને મારા વિશે જાણવા મળશે, કેમ કે મારો ફર્સ્ટ બ્લોગ છે. તો જે યુટ્યુબર પહેલાં સ્ટાર્ટિંગ કરીને પહેલો વિડીયો બનાવે વ્લોગિંગમાં, તો એ રીતનો તે આજ આપણો આખો વ્લોગ રહેશે. અને ખાસ મારું કહી દઉં તો મારું નામ છે જનક, નિકનેમ છે જેક. ને ગામનું પૂછતા હોય ઘણી બધી હજી કમેન્ટો આવતી હોય એવી. તો મારું ગામ છે દિયાળ, તાલુકો મવાને, જિલ્લો ભાવનગર. ને ફર્સ્ટ બ્લોગ છે એટલે હું તમને આજ છે ને ઘણું બધું જાણવા મળી જાય. એમાં પહેલાં કહી દઉં કે અમે રહીએ ગામમાં નથી રહેતા, અમે બહુ ગામથી દૂર રહીએ વાડીમાં. અને વાડીમાં મકાન છે ને ઘણા વર્ષોથી અહીં નહીં રહી. અને આ છે ને મારું ઘર છે. આવું કંઈક મારું નનકોમતું ઘર હતું, કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરીને કહેજો. અને અમે છે ફેમિલી મેમ્બરમાં 7 જણા છીએ. મારા ભાઈ ભાભી અને ભત્રીજો છે એ સુરત જ રહી છે ઘણા ટાઈમથી. ને ભાઈ પહેલાં સુરત જ કામ કરતો, તો અત્યારે સુરત જ રહી છે. અહીં અમે ગામડે છીએ, મારા મમ્મી પપ્પા, હું ને બેન. તો પહેલાં છે ને મારા પપ્પા સાથે મુલાકાત કરાવું. ચાલો તમને. તો અહીં બેઠા છે મારા પપ્પા. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. વાહ. અને ઘણી કમેન્ટ કરતા હોય કે ભાઈ તમારે જમીન કેટલી છે? કેટલી જમીન છે પપ્પા આપણે? અમારા છે 14 વીઘા જમીન. 14 વીઘા જમીન છે, પણ અમે રહી 3 વીઘા જ છે. અને બીજી જમીન છે સારી નથી, અહીંયા વાવેતર ને એવું નથી થતું. ને ગામમાં જમીન છે 1.5 વીઘો, ત્યાં ખાલી ચોમાસામાં જ થાય, કેમ કે ત્યાં બોરવેલ ને એવું કંઈ છે નહીં એટલે. અને મારા પપ્પાનું નામ બધા બહુ પૂછતા હોય ને, એટલે મારા પપ્પાનું નામ શું છે? તમારું નામ? મારું નામ જરામ નકો બાટિયા, વાહ ગામ દયા. વાહ. તો અમારી અટકનું ઘણા પૂછતા હોય તો ભાઈ અમે તળપદા કોળી છીએ, અમારી અટક બાટિયા છે. પણ આમ જે કહે કે ગોહિલ, તો એવું કંઈક મિક્સમાં છે. કેમ કે જે અમારો બારફદેવનો ચોપડો હોય એમાં ગોહિલ છે, પણ ગામમાં બધા બાટિયા કહે. અને અમે તળપદા કોળી છીએ. તો આજે તમને ખાસ ખબર પડી ગઈ છે, અને મારા પપ્પાનું નામે ખબર પડી ગઈ છે. ઘણીવાર બધા પૂછતા હોય ને એટલે કહી દીધું આજ. અને મારા પપ્પા છે ને પહેલાં સુરત હીરા ગણતા, પછી ગામડે હીરા ગણતા, અને પછી ખેતી કામ જ કર્યું. કા પપ્પા? હા બસ ખેતી કામ કરીએ ભાઈ. હીરા તો હવે છોકરા ગહે, અમે શું ગહીએ. હવે છે ને મારા મમ્મી સાથે તમને મુલાકાત કરાવું. તો મારા મમ્મી જો અહીં બેઠા છે. એમડી જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને દવા અહીંયા બેઠા છે. વાહ, બેઠા છે. બહુ બોલે નહીં મારા મમ્મી. આમ કોને તો બ્લોગમાં ઓછો જ બોલે છે. તમે ઘણા ટાઈમથી બ્લોગ જોતા હોય તો હા ઓછું બોલે, પણ મજા આવે એમ. અને વધારે તો છે ને મારા મમ્મી ઘરનું કામ ને ખેતી કામ એ જ કરે. મારા મમ્મીનું નામ એ ઘણા પૂછતા હોય કમેન્ટમાં કે તમારું નામ? લાભુબેન. લાભુબેન છે મારા મમ્મીનું નામ. એટલે ઓલા જૂના જમાનામાં પેલા કેવા નામ હતા એ ટાઈપનું છે એમ. એટલે પેલા તો એવા જ નામ પડતા, હવે થોડુંક જમાનો લેટેસ્ટ થઈ ગયો. પેલો બ્લોગ છે ને એટલે શું છે, કેમેરામાં બહુ બોલીને હોય કે મારા મમ્મી આજ શું બનવાનું છે આપણા ઘરે જમવાનું? જમવાનું રીંગણાનું ફાડાનું શાક. વાહ. આખા રીંગણાનું કે ફાડા? ઠેક ફાડાનું. સમજાઈ ગયું મમ્મી. ફેમિલી, તો અત્યારે કેમેરો મારા હાથમાં લેવો પડ્યો, કેમ કે છે ને અત્યાર સુધી આશુબેન શૂટ કરતા હતા, અમારા મોટા બેન. જોડે બધાને જય માતાજી, જય માં મંગલ ને હું જનકભાઈ બે મોટી છું. બધા બહુ પૂછતા હોય ને એટલે પેલા જ કહી દીધું. આશુબેન તમારથી નાના છે કે મોટા? એમ બેન ભર ઉભા હોય ને તો જનકના ખંભે જ પગ એટલે હું નાની લાગુ. હવે તક બહાર જાય ને તેમ કે નાની બેન છે કે એમ તો ભાઈ નામ કરવું પડે. એટલે એમાં એવું છે, વધારે બધા પૂછતા હોય કે આશુબેન તમારથી મોટા છે કે નાના? તો આશુબેન છે ને ઘરમાં હું અંદાજ કરતા નાનો છું. હવે તો આર્યનભાઈ છે, પણ આમ કોને તો આશુબેન મારા કરતા મોટા છે. હા મોટી છે, પણ આમ નહીં મોટી હો, આમ નાની છે એટલે પગું. ફેમિલી, આ છે મારું ખેતર. અત્યારે હું ખેતરમાં આવ્યો ને ત્યાં ઘરે સબસ્ક્રાઈબર આવી જશે. એથી બાજુના ગામમાંથી રાણીવાડાથી, અને પાછા 12 કિલોમીટર સાયકલ લઈને આવ્યો. બોલો જો, આ છે બે મિત્ર. થાકીને જતા સાયકલ લઈને? વાહ ભાઈ, મારા પહેલા વ્લોગમાંથી મને સબસ્ક્રાઈબર મળવા આવી ગયા. મજા આવી ગઈ ભાઈ, વાહ. અત્યારે હું આવ્યો તો ઘરેથી ખેતરમાં, નામ કહો તો ખેતરમાં જ ઘર છે અમારું. એવું કંઈ નથી કે અલગથી બનાવેલ છે. અહીં ઘર છે, આમ બધે ખેતર છે. અને એમાં છે ને એક જ બોર છે અહીંયા, અને કવો ને એવું નથી. આ જે પાછળ ઝૂંપડી દેખાય ને એમાં ટાંટર ને એવું છે. આ બહુ સબસ્ટેશન ને એવું છે. અને અત્યારે જરીક ઇગ્નોર કરજો, ડીઓ ગાંજે છે લાઇટ છે ને એટલે. બાકી ટપક ને એવું છે ફિટ કરેલું. અને અહીંયા શું કહેવાય, હું દ્વારકા સાઈડ જાઉં ને તો કદમ કે રસકાને, અમારે અહીંયા રસકો કે એમ બધી જાય તો થોડુંક અલગ જગ્યાએ બધી ભાષા બદલી જાય. ને લણ ને એવું બધું કરેલું છે ખેતરમાં. અને હજી જુવાર વાવવાની આપણે બાકી છે, કોરવાનું થઈ ગયું છે. ને આ બાજુમાં ખેતર છે ને મારા દાદાનું નાનું છે, એમાં જુવાર ને એવું વવાઈ ગયું. ને અહીંયા અમારી જમીન છે 3 વીઘા જેવું છે, એટલે અહીંયા રહીએ અમે. બાકી કંઈક અમારા ખેતરનો નજારો આવો છે. તો
ઓલા પર હમું ઝાડવું દેખાય ને ત્યાં સુધી આપણું ખેતર છે. અત્યારે ફેમિલી આવ્યા છે મારા ઘરના ધાબા પર, અહીંનો નજારો અત્યારનો આવો છે. અને મારી ફેવરેટ લોકેશન આમ કોને તો હું બહુ અહીંયા બેઠો હોય ધાબા પર હાલના ટાટાપોરનો, કેમ કે મજા જ આવ્યા કરે. અને મારા ભણતરની તમને વાત કરું તો હું છે ને આમ કહો તો 7 સુધી જ ભણેલો છું, પણ એમાંથી છેલ્લું એક્ઝામ દેવો તો ગયો નહોતો. તો મારું ભણતર નથી અને સાવ મને વાંચતા લખતા ને એવું પ્રોપર નથી ફાવતું, પણ આપણે રીતે હાલી જાય એમ. એટલે એટલું જ ભણતર છે, બહુ વધારે ભણતર નથી એમ. હું ઘણાને કહું કે મારું ભણતર એટલું છે તો ઘણા વિશ્વાસ ન કરે, પણ જે છે એ તમને રિયાલિટી કહું. બાકી યાર ધાબા ઉપરનો નજારો તો બહુ મસ્ત છે ને ઓલા પર છે ને કંઈક લાઈન હારી કરે છે ઓલા, તો મને કીવો ને હાથ કરતા હતા કે આવો આવો એમ, તો પછી અહીંયા આટો મારવા જાઉં હું. અહીંયા છે ને એમને મમ્મી સોંપી નથી પણ વરિયાળી ઉગી ગઈ, તો આપણે તો વરિયાળી ખાવાની મજા અલગ જ છે. અને ઘણા પૂછતા હોય કે ભાઈ ફેસ રિવીલ, પહેલાં તો કહી દઉં કે મારી સગાઈ થઈ ગયેલ છે નાનપણથી જ હતી. અને મારી જે વાઈફ છે એનું નામ છે કોમલ. અને છે ને બધા પૂછતા હોય, મેં હજી ફેસ રિવીલ નથી કર્યું, પણ ઘણા પૂછતા હોય કે ભાઈ તું ફેસ રિવીલ નથી કરતા ને આમ ને એમ કમેન્ટ ક્યારેક એવી આવતી હોય. તો ખાસ કહી દઉં કે સ્ટાર્ટિંગમાં જે ગામડાના રીતિ રિવાજ હોય ને એવું બધું હતું, તો પછી મેં પહેલાં શેર ન કર્યું એમ. એકવાર બ્લોગ કંઈક આલ્બમ બનાવ્યો હતો, ઓલા ભાઈ ભાભીનો આલ્બમ હતો ને, એમાં મેં બ્લર મારી દીધું એમ. તે દૂર મેં હું પહેલાંથી ત્યાં સોશિયલ મીડિયામાં કોઈ દિવસ ફોટોને એવું મૂકતો નહીં. તો તમને ખબર જ હોય કે ગામડામાં થોડાક રીતિ રિવાજને થોડુંક હાવ જૂનું હોય એમ, એટલે એના કારણેથી અત્યારે તો કાંઈ વાંધો નથી. પણ હવે પ્રોપર ક્યારેક આપણે મસ્ત એવું અલગ વિચાર છે કે જ્યારે ફેસ રિવીલ કરશું, પણ હજી તો ઘણી બધી વાર છે. અને અત્યારે મારો ફૂલ ટાઈમ તો હું યુટ્યુબમાં જ કામ કરું છું, બીજું મારું સાઈડ વર્ક ને એવું તો નથી, પણ આગળ કંઈક વિચારીશું. બાકી અત્યારે હું છે ને મારું ફૂલ ટાઈમ કરિયર યુટ્યુબને સોશિયલ મીડિયાને માનીને હાલું છું, પણ સાઈડમાં કંઈક કરવું જરૂરી છે એવું મને લાગે છે. એ તમારો શું વિચાર છે એ બધા કમેન્ટ કરીને ખાસ કહેજો. બાકી છે ને મારા મમ્મી જો તૈયારી કરવા માંડ્યા છે, રીંગણ ફાડાનું શાક બનવાનું છે, અહીંયા થઈ છે તૈયારી. તો આવી રીતનું કંઈક મેં ફર્સ્ટ વ્લોગ બનાવીને તમારી સાથે શેર કર્યો, પહેલી ફર્સ્ટ વ્લોગ. અને આમાં કાંઈ બાકી રહી જતું હોય તો કમેન્ટ કરીને કહેતો, તો પછી આપણે Q&A બનાવશું, પણ હજી વાર છે. હું તમને કહી એ વ્લોગમાં તમે કમેન્ટ કરજો, એટલે પછી Q&A વિડીયો બનાવશું. કંઈક અલગ પ્લાન છે. બાકી છે ને ફર્સ્ટ વ્લોગ આવો જ કેવો લાગ્યો એ મારી પાસે શબ્દ નથી, હવે તમે ફર્સ્ટ વ્લોગ કહેજો અને ભાઈ સપોર્ટ કરજો, કેમ કે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી ઘણું બધું બાકી હોય એ બધું તમે કમેન્ટ કરીને કહી દો, એટલે મને ખબર પડે કે હું ફર્સ્ટ વ્લોગમાં બાકી રહી ગયું છે. બાકી આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ચાહું તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો, બાય બાય. અને શું કહેવાય, હેપી ન્યૂ યર, બાય બાય.